બોટાદમાં કડદા ગેંગના ખેડૂતો સાથેના ખેલને ઉગાડો પાડવા માટે આમ આદમી પાર્ટીએ મહાપંચાયતની જાહેરાત કરી। અત્યારે હવે પોલીસ હરકતમાં આવી છે, કેમ કે આ નેતાઓએ કોઈ પણ પ્રકારની મંજૂરી લીધી નથી અને બોટાદના એસપીએ કહ્યું છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। બોટાદમાં જે પ્રકારે ખેડૂતો એટલે કે આ માર્કેટ યાર્ડમાં તેમનો માલ વેચવા જાય છે તે સમયે સૌથી પહેલા તેનો ભાવ થતો હોય છે અને તે પછી તેમને કહે છે કે તેમની ચોક્કસ જગ્યાએ આ માલ છે તે ઉતારી આવે, પરંતુ જ્યારે તે કપાસ ઉતારવા જાય છે તે સમયે આ જ ગેંગના સિન્ડિકેટના સભ્યોનું કહેવું છે કે આ માલ અયોગ્ય છે। ત્યાર પછી તે શેઠને ફોન કરે છે, જે ચોક્કસ ભાવ નક્કી થયો તેનાથી ભાવનું બાર્ગેનિંગ થાય છે અને ખેડૂતો છે તે દ્વિધામાં મુકાય છે, તેનો કડદો થઈ જાય છે અને આ મામલે આમ આદમી પાર્ટી મેદાને ઉતરી અને ખેડૂતોને આ કડદા ગેંગ જે પ્રકારે ખેલ કરી છેતરી રહી છે તે મામલે તેમણે મહાપંચાયતની જાહેરાત કરી છે અને આજે કોલ આપેલો છે કે બોટાદ સૌ કોઈ લોકો એકઠા થાય અને તે જ સમયે હવે પોલીસ હરકતમાં આવી છે। 1000થી વધારે પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓનો કાફલો ત્યાં ખડકી દેવામાં આવ્યો છે। સમગ્ર બોટાદ અને જે જગ્યાએ મહાપંચાયત યોજાવાની છે તે પોલીસ છાવણીમાં ફેરવાઈ ચૂક્યું છે। ઠેર ઠેર પોલીસ છે તેણે નાકાબંધીની શરૂઆત કરી છે અને બોટાદના એસપીએ કહ્યું છે કે આમ આદમી પાર્ટીના નેતા જો કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશે। આવી સભા કે રેલી માટે અહીંયા કોઈ મંજૂરી આપવામાં આવેલ નથી। કાયદા વ્યવસ્થાની પરિસ્થિતિને જોઈને એટલે આ મંજૂરી લોકોએ માંગી પણ નથી અને આપવામાં આવેલ પણ નથી। તો આમાં મારું એ કહેવાનું છે કે કોઈ પણ માણસો આમાં ભેગા નહીં થાય, કેમ કે આ કાયદાના વિરુદ્ધ છે અને કડક પગલાં આમાં લેવામાં આવશે। બીજી વસ્તુ છે કે અહીંયા આ જે કાયદા વ્યવસ્થાની પરિસ્થિતિ જોઈને અને સાવચેતી રાખીને અમે એકદમ કડક બંદોબસ્ત રાખ્યું છે। 1000 જેટલી પોલીસ અત્યારે બંદોબસ્તમાં મોજૂદ છે અને કોઈ પણ આવા ગેરબનાવ ના બને એ માટે અમારી પોલીસ તૈયાર છે। સર, ચાલો બોટાદનો કોલ આપવામાં આવ્યો છે, મોટી સંખ્યામાં 4 વાગ્યાની આસપાસ અહીંયા સભા કરવાની વાત છે, તો તમે લોકોને શું અપીલ કરશો કાયદા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને, કેમ કે કોઈ આવી ઘટનાઓ બને ત્યારે પોલીસ સાથે ઘર્ષણ પણ થતું હોય છે? અમે એ જ છે કે કોઈ લોકો પોતપોતાના જગ્યા રહે અને કેમ કે આમાં કોઈ મંજૂરી નથી રેલી સભાની, તો પછી આમાં આવવાનો કોઈ પ્રશ્ન ઊભો થતો નથી, એટલે લોકો પોતપોતાની જગ્યા રહે। આમ જે પ્રકારે આ બોટાદના એસપીનું કહેવું છે કે કોઈ પણ પ્રકારની આ પાર્ટી દ્વારા મંજૂરી લેવામાં નથી આવી અને મંજૂરી લેવામાં નથી આવી તે કારણસર જો કાયદો વ્યવસ્થા છે તેમાં કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ ઉદ્ભવશે, કાયદો વ્યવસ્થાને તે નુકસાન કરશે, તો આકરી કાર્યવાહી માટે પણ આમ આદમી પાર્ટીના નેતા અને કાર્યકરો તૈયાર રહીને તેમણે વધુમાં કહ્યું છે કે તેઓ કાયદામાં રહેશે તો ફાયદામાં રહેશે। આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે